6 મહિને હાલો હવે હાલો. એ ભાઈ ના લેવો 100 મહિને શરદી નો થયો. એ રાંધો. ઉભા તો લ્યો ઘઉં તો દેવા દ્યો. એ મમ્મી આલે શીરો બનાવી. એ આ બધું આખે આખું ઘઉં નું પડ્યું હવે આખું શીલા રેવા દે. એ ભાંગી નાખવા કોક ને સુલામાં નાખવાનું કાકા. એ રાંધો હવે તમે બે. એ લાખી વનમાં મિશ્રી બનાવે રે મારવાડ દેશના વાળ જારા આખો વનમાં બિસ્કિટ ખાય છે રે મારવાડ દેશના ભણદારા. એ તમે જમોને નાખા મારા રે મારવાડ દેશના વાળ જારા તું જમીન ને લાખા આડા રે મારવાડ દેશના ભણદારા. એ તમને જામે લાખી વાળા જારા રે મારવાડ દેશના વાળ જારા એમાં હકીકત મને કાંઈ સમજાણું નહીં રે અમે મારવાડ દેશના ભણદારા. એ જમોને લાખા મોરા રે મારવાડ દેશના વાળ જારા જમો જમો ને મોદરના આધાર રે અમે મારવાડ દેશના ભણદારા. એ માં બની ગયું. બની ગયું અસર જો પેલા બેન ને ખવડાવી દે. બેન હે ને બધાયથી નાની છે ને પેલા બેન ને લે મારી દીકરી એ. ઓરી વિયા મને ભૂખ લાગી છે હો હવે. હું કોઈ દી બોલી નથી એ ડાસુ તારું ઢાંક આમ બાપો બેઠો છે હમો. હું 35 વર્ષથી આવી કોઈ દી બોલી નથી તમે કે નાની બેન જમા તો આ મોટી કેને કહેવાય એ નાની બેન ને ખવડાવી દે ને. આમાં 35 એ વર્ષ મારા લગન થાય ને પછી મોટી ત્યાં લગી નાની જ રહેવાની સૌ. સખાઈને એટલે થઈ જાય કે પછી માની વારવાનું છે આલત બોન સાહેબ તો સાઈક હવે લે સાહેબ લાય હું ખાઈ લઉં. પાછા દાણા જોઈ લેજે એકી હોય તો સારું થાય. મરે મરે શું થયું? કેમ બેન ઓપકાપ કરે છે ઓપકાકા કરે આ શું થયું બેન? દાંતણ નહીં કર્યું હોય. એ પપ્પા આ બાટુ ની કે ઘઉં ઢોરાઈ કીધું. એ ઘઉં ઢોરાણા આ તો ખારું લાગ્યું મને. શીરા ખારા હોય શીરા ખારા હોય ક્યાંય શીરા ખારા નો જ હમણાં શીણા હોય તો હજી ગયા હોય. તો ઉબકા આવા ખારું આને લાગ્યું. ખબર નથી પડતી. ઉભા આ રહો. બેન તમે હે ને આ બેન તમે નાનકાન આ બેન નાનકાન ચાખો. એ સાઈખાય તું હાલ ને મારે સાવ છે. એ માર દીકરો જમી લે રોઢો ટાણો થયો જમી લે એ હાલ ને મારા ભાઈ ટોલા છો નકરા રખડે એ ટોલા પસકાર છે. એ તારા પડખામાં હુતા હુતા થઈ ગયા ટોલા મને મરી ગઈ. આ કો મર્યાદા નો હારે હું તો પડખે ક્યાંય. ચાખી લે હાલ ને ભાઈ. હા વગર ડાકલે આવે મેં ખારું છે. ખારું દૂધવાર. આને બે બ્રશ જ નથી કરી. મારા ભાભીને દે હાલ ઉપર મારા હવે. ઉપર ભરોસો કરજો હાવ ખોટીના પેટનો હો. એટલે શું મારે જેને ડબલે જાવું છે તું એને ચાખી લે. ચાખરીએ તો આ ચાખ તો એ બે ને કઈ ખબર ન પપ્પા. એ લ્યો ભાભી તમે બહુ સંસ્કારના ભરેલા છો ને ચાખો. પપ્પા અહીંયા હાથ રાખો તો મારો દીકરો ડાયો રહે. એ પપ્પા શું થયું ભાભી? આવું અરે વાહ હા આ તો હાથે હાથે શીરો ખારો છે એ તાડો તે બપોર મેગી જાદી નહોતી ખાધી એટલે તને ભૂખ નહીં હોય લે તમે ચાખો જે આ ભાઈ તું ચાખી લે ને. એ ભાઈ, તું માં, ચાખી આ તો લે. બપોરે ભાઈ ને ચાખવા દે ને. ખાઈ ગેસ કેટલું. તમે નિરાયતે હો તમે નિરાયતે હા ખવરાય અને ખવરાય હમાય. આવ નિરાયતે તમને પાછું હતતું નથી ખબર છે ને ડબલા થઈ જાય છે આ બાપા ખાને તું ખાઈ લે હાલ ભાઈ. એક દી કઢી ખાધી હોય તો નહીં પણ આખા ઓસરીમાં કઢી અત્યારે શું હે હવે? મારે આનું ધ્યાન રાખવું પડે ગુર્ર. જો આ બધે ખા આને કાઈ સહી પકડે હે. પડતી કે આ કાઈ આ કાઈ થોડું ખારું હોય ઉપર મને ખારવા દે. એ એના હારા દવાખાને જાવું છે એ નથી જાવ. ઓ ભલે હાલો હું લઈ જાઉં હો તમે બે શું નાખ્યું આમાં? આમાં મિશ્રી નાખી હે ને શીરો આ તો આગળ ખારી કેમ છે? શીરો મીઠું ઉપાડ્યું બનાવ્યો હોય છે છે. કે? હવે આતાને આતા તું સાહેબ જોખમ વાળું થયો હતા. આતા સાખો. આ તાને સોગઠું સડાવેલું ક્યાં જ ખબર પડશે. આ શું હે બધું? કોરો લોટ લઈ લો થોડો.
આતાને નથી ખબર મમ્મી તમે સાખો આ તને કેમ જાય હતા કા કોઈને નહીં ખબર પાઘારી તો લા તમે બે રાઈ તું આવું રંગ થાય એ માં તું સાખી લે એટલે તને કાંઈક ખબર પડે આ પરજાને શું ખબર પડે ખાવામાં શું થયું હા એમાં તો વિટોડિયા મહિના આવા એલી બાપા પાણીયા માને એ લે મારી માં મરી જાશે મારો બાપો રાણી શું થયું બેટા બા શું કા ચક્કર આવે છે વિટોડિયા આવે મારી દીકરી પેટમાં એ બા એ તારા ડો શીરો ખારો થયો છે એ અરે એ મરી બસ, જા એ. નાખીશ તું અરે રેવા દે શું થયું હા શીરો ખારો હાથ તમે કયા ગાડામાં લીધું હતું પેલા ગાડામાંથી તેમાં તો મિશ્રી જ હતી હાસુ જ કહું છું એમાં મિશ્રી જ હતી એ તારી માં વહી ગઈ આમ લઈ લે આ શું થઈ ગયું ખબર તમને કઈ એ હા ભર તું ઓલા છોકરા આવ્યા હતા ને એ ગાને નહોત- ગયો એ તમે બે ઘરે જાઓ નથી જવું લે ઓલા આવ્યા હતા ને રાજાના કુંવર આવ્યા હતા ને ઓલા ભંગાર બેસવા વાળા ઈ એમ કહેતા હતા કે તમે એને પાછું આવવું પડશે ને તમારી બોલી તમને ફેરી તમને નથી લાગતું આમાં કઈક થયું હે રસ્તો તો માતાજી કરે આપને તો શું ખબર પડે એમને ભાઈ પણ કુળદેવીને યાદ કરો એ તમારો ભાઈ છે ને આ ઘઉં નું શું કરશું એ એ ભાઈ. તું એ, ઘઉં એ, નથી એ. માતાજીને સમય મારા બાપ એ ઘઉં લાય ભાઈ હું ભવડાઈ આવું હાલ હવે માતાજીને યાદ કરી માતાજી એ ભાઈ. કઈક રસ્તો ઉજાડે નકર આપણે હેને વણજ્યા રાહી અને આપણી કુળદેવી ખોડિયાર ને યાદ કરીને ભાઈ એટલે માતાજી આપણી વારે આવશે આવે વારે આવશે ને એટલે આપણે કાંઈક રસ્તો ઉજાડશે માતાજી વગર કાંઈ કામ ન થાય ખબર હે ને માતાજી ભેરી હોય ને થાય. તો જ કામ થાય આ માતાજી હોય તો જ રાંધવાનું ને ખાવા પીવાનું કામ ઈ માં કહેવાય એ હવે માતાજીને યાદ કરી એ ગગા ખોડિયાર માને યાદ કરી મારો દીકરો એમને બેન ને કયો ઉભડક પગે નો બે હેઠા બેસી જાવ હા એમ હે લાખો વણજારો પોકારે ખોડલ માતને રે હે આવો આવો મોરી માત રખડે જડજો ને ખોડલ માત લાખો વણજા લાખો વણજારો પોકારે ખોડલ માતને પણ જો કર લઈ માં તમે જાલ્યું હરે રે અમારી આરત આંગળીયું પણ હવે માયને મેલી મારી અમારે પાપાની પગલિયું હે આવો આવો ને મોરી માત પોકાર કરું છું મોરી માત લાખો વણજારો પોકારે વન વગડે હે માં ખોડિયાર આજે તારા બાળકો તને સમરે છે માં ખોડિયાર આજ વન વગડે ફસાણા છે માં ખોડિયાર અમને માર્ગડો દેખાડ માં ખોડિયાર અમને માર્ગડો દેખાડ માં ખોડિયાર હા મારા બેટા હા માં હા મારા બાળુલા બેટા હું તમારી કુળની દેવી માં ખોડિયાર બોલું છું બેટા તમારા ચરણોમાં પ્રણામ છે માં તમને આજ અંતર દીક્ષ દર્શન આપું છું બેટા કહો મારા બાળ આજ મને કેમ યાદ કરી બેટા હે માં અમે મારવાડ દેશના વણજારા છીએ માં હા બેટા અમે અમારી પોઈઠુમાં મિશ્રી લઈ અને પોકરણના વિસ્તારમાં આવ્યા હતા માં હા બેટા અમે બપોરના જમણવારનું રાંધી અને એમાં પરિવાર સાથે જમવા બેઠા ને માં હા બેટા તો અમારું રાંધેલું બગડ્યું છે અમે મિશ્રી નાખી હતી અને અમને લૂણ બધું થઈ ગયું છે માં અરે બેટા અત્યારે તમે મારવાડની ધરતી ઉપર
પોકરણગઢ રોડા રાજમાં છો બેટા. હા માં. બેટા તમને કોઈ રાજકુંવર સામા મળ્યા હતા મારા બાળ? હા માં. બે નાના નાના બાળકો સામે મળ્યા હતા માં. હા બેટા, એનાથી કાંઈ તમે જૂઠું બોલ્યા હતા મારા બાળ? હા માં. એ બાળકોએ અમારી પાસે લૂણ માંગ્યું હતું, મિશ્રી માંગી હતી, પણ અમે ખોટું બોલી અને લૂણ કીધું હતું. એ અમે એની સામે જૂઠું બોલ્યા હતા માં. બેટા એ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા બેટા, એ તો અખિલ બ્રહ્માંડનો માલિક દ્વારિકાધીશ હતા બેટા. માટે બેટા એનો ઉદ્ધાર તો એ પોતે જ કરી શકે. માટે બેટા તમારી જે ભૂલ થઈ છે ને એને જો પ્રાયશ્ચિત કરવું હોય તો પાછા તમે પોકરણગઢ જાઓ, એનું શરણું સ્વીકારી લ્યો, એ જ તમને આમાંથી ઋણમાંથી મુક્ત કરશે. જા બેટા. હા માં. હે લાખો વણજારો પોકારે રામદેવ પીરને રે. હે આવો આવો મારા વીર, ઘોડલે જડો ને રામા પીર. લાખો વણજાર, લાખો વણજારો પોકારે રામદેવ પીરને રે. પણ રામા કહું કે રામદેવ અને વાલા તમને હીરા કહું કે લા. પણ જનરને રામદેવ બેઠ્યા. હરે જોનર રે થઈ ગયા. હે પોકરણના પીર રામદેવ, આજે અમે અમારો રસ્તો ભૂલી ગયા છીએ રામદેવ. અમારી વારે આવો રામદેવ, અમારી વારે આવો. આ ભલાવાળા પાસા લાવ્યા રે અમે બાર વરસના બાલુડા. આ લાકડીવાળા પાસા આવ્યા રે અમે મારવાર દેશના વણજારા. આ મુંગટવાળા પાસા લાવ્યા રે અમે 5 વરસના બાલુડા. આ પાઘડીવાળા પાસા આવ્યા રે અમે મારવાર દેશના વણજારા. જામાવાળા પાસા લાવ્યા રે અમે 5 વરસના બાલુડા. આ પગીવાળા પાસા આવ્યા રે અમે મારવાર દેશના વણજારા. આ મોજડીવાળા પાસા લાવ્યા રે અમે મારવાર દેશના વણજારા. આ ઉગડ પગા પાસા લાવ્યા રે અમે મારવાર દેશના વણજારા. એ આજે આટલો એ ગુનો રે રામદેવ માફ રે કરો. આજે આટલો હે ગુનો રે રામદેવ માફ કરે. હવે પછી નહીં કરી નવી ભૂલ, હવે પછી નહીં કરી નવી ભૂલ. આટલો ગુનો રે રામદેવ માફ રે કરો. હવે પછી નો રે કરતા ભૂલ. આટલો ગુનો રે રામદેવ માફ કરે. અરે વણજારાઓ, આ જૂઠું બોલ્યું તમને પ્રણામ છે. હા રામદેવ. અરે રામદેવજી મહારાજ, હવે અમારી પોઈટુમાં પાછી મિશ્રી થઈ જાય એવું અમને વચન આપતા જાઓ. અરે વણજારાઓ, જાવા રામદેવનું સત વચન છે તમને. બોલો રામા પીરની